નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરામાં ચકચારી હિટ એન્ડ રન કેસ, બાળકના મોત બાદ પણ ઉલ્લેખ્યા પ્રશ્નો યથાવત. વડોદરા શહેરના માંજલપુર અવધૂત ફાટક પાસે નવા વર્ષની શરૂઆતમાં બનેલ હિટ એન્ડ રન ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો હતો. નશાની હાલતમાં કાર ચાલક એક ફોર વ્હીલર ચાલકે રોડની સાઈડ પર સૂતેલા શ્રમજીવી પરિવારને ગાડી વડે કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં 4 વર્ષના નિર્દોષ બાળક નીતિન જગદીશ મારવાડીનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું હતું, જ્યારે બાળકના માતા પિતા અને ફોઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મહિલાઓમાંથી બંને સગર્ભા હોવાનું બહાર આવ્યું છે. બાળકની માતા 7 મહિનાની ગર્ભવતી અને ફોર વ્હીલર ચાલકની મહિલા ફોઈ 4 મહિનાની ગર્ભવતી હતી. હાલ બંને તબિયત નાજુક છે અને ગર્ભસ્થ શિશુમાંથી સ્થિતિ પણ ચિંતાજનક છે. આ ઘટનાને અઠવાડિયામાં વીતી ગયા હોવા છતાં પોલીસ કાર્યવાહી અંગે અનેક પ્રશ્નો હજુ ઉકેલાયા નથી. આ અંગે કરણી સેના અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડે રાત્રિના 12 વાગે સ્થળની મુલાકાત લીધી અને પોલીસે કરેલી કામગીરી પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે વડોદરા પોલીસ કમિશનરને વિનંતી કરી કે મરણ પામેલ નિર્દોષ બાળક અને તેના પરિવારને યોગ્ય ન્યાય મળે અને દોષિત માટે કડક કાર્યવાહી કરવામાં આવે. જય માતાજી. મારા વડોદરા શહેરના સંસ્કારીજનો, મારા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ, આજે પણ ભલે ન્યાય પ્રણાલી થોડી કમજોર પડતી હોય પણ કુદરત આજે બી સાક્ષી છે. આ માતાજીનો મરઘો એ દિવસથી અહીં બેઠો છે, આઘાતમાં છે. અને જો તમારી પાસે એવી કોઈ FSL હોય, આ મરઘો તાજનો સાક્ષી છે. આ મરઘો પુરાવા બોલવા તૈયાર છે કે કોણે કઈ રીતે શું કર્યું. આ મરઘાને તમે પૂછી લેજો કે આરોપી મુખ્ય કોણ છે ને બચાવનારા કોણ છે. ત્યાંથી તપાસ ચાલુ કરજો, કારણ કે ભલે ન્યાય પ્રણાલી થોડી કાચી પડી હોય અને વહીવટદારો પોતાનો વહીવટ કરતા હોય, પણ માતાજીનો વહીવટ, મા બહુચરનો મરઘો આજે બી તાજનો સાક્ષી છે. તમે લોકો જો ન્યાય નહીં આપી શકો ને તો મારી મા બહુચરવાળી ન્યાય આપશે. આપ સમજી શકો અને પ્રજા સુધી પહોંચાડી શકો છો. સૌથી પહેલાં સૌથી ગંભીર, ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખે જેવી પરિભાષા. આ મૃતક બાળક અહીં મર્યો છે, તમે જોઈ લો. આ સ્થળ પોલીસે FIR ઉલ્લેખ કર્યો છે કે બાળક અને એનું પરિવાર ફૂટપાથ પર સૂતું હતું. શું ઉલ્લેખ કર્યો છે? એટલે ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખે. આ કયો વહીવટદાર છે કે જેણે આ સેટલમેન્ટ કર્યો? અને મારા નામથી મને કોઈ લોક ચર્ચે આવેલું છે, સંદીપ પાટીલ કરીને આયા હતા અહીં ગાડી. અને વિષય ગંભીર તમને કહી દઉં કે 4 વર્ષના બાળકનું માથું તો કચડાઈ ગયું, માના પેટને હાથ ઉપર ગાડી ચાલી ગઈ. ત્યાં પછી પણ એને SSGમાં યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી. હવે વિચારો, FIRમાં ઉલ્લેખ થાય છે, પોલીસ લખે છે કે પરિવાર કહે છે કે અમે ફૂટપાથ પર સૂતા હતા. તમને આ જોઈ લો, કેમેરો અહીં મારો. અહીં તમને ફૂટપાથ દેખાય છે? ફૂટપાથ દેખાય છે? ઠેઠે ઠેઠ જુઓ. અને આખા રોડનો કેમેરો મારો. 8 ગાડીઓ એક સાથે, ફોર વ્હીલર નીકળી જાય અને 4 ટ્રકો નીકળે. વિચારો. અને પોલીસ તે છતાં FIRની અંદર કેસ કમજોર કરવા માટે ફૂટપાથનો ઉલ્લેખ કરે. અચ્છા, FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે 10 વર્ષથી ફૂટપાથ ઉપર રહીએ છીએ. મૃતક બાળક 4 વર્ષનું છે. એનો મતલબ એ જે દીકરી બા અત્યારે પ્રેગ્નેન્ટ જજુમી રહ્યા છે, દીકરાની માતા એ પણ પ્રેગ્નેન્ટ અહીં થઈ, એની પ્રસૂતિ પણ અહીં થઈ, એટલે દીકરાનો જન્મ પણ અહીં થયો છે. તો તમે જ્યારે ફૂટપાથ નથી, ફૂટપાથ શા માટે બતાવો છો? બીજું,
આરોપી અહીં બિંદાસથી પબ્લિકનો માર ખાધા પછી બી એ આરોપી અહીંથી ભાગે છે. પોલીસ નથી પકડતી, પબ્લિક એને પકડે છે. એનો કોઈ વહીવટદાર આવીને મોબાઈલ લઈ જાય છે. એની સાથેના 3 જણ જેને પબ્લિક મારીને સૂંઘે છે, પીધેલા છે, એ લોકોને પણ ગાયબ કરી દેવામાં આવે છે. બીજું, રિમાન્ડની માંગણી કોઈ જગ્યાએ જણાતી નથી. માટે ગરીબો માટે અલગ. કેમ કે આ મજૂર વર્ગ હતા, દિવાળી, ઉત્તરાયણ, વાર તહેવારનો ધંધો કરનાર વર્ષોથી ધંધો કરે છે. કારણ કે અહીં ગાડી એટલો બધો ટ્રાફિક હોતો નથી અને ફૂટપાથ પણ નથી. અને અહીં ગાડી સેંકડો લોકો પોતાની આજીવિકા રળી ખાય છે અને જેમાં કોઈને વાંધો વિરોધ હોવો જોઈએ નહીં. તો તમે એવો કેટલા લાખ રૂપિયાનો વહીવટ થયો? કારણ કે આ તો ભાજપમાં પોતાનું કનેક્શન ધરાવતા નહોતા. એ તો રોજ મજૂરી કરીને રોજ ખાનારા લોકો હતા, એટલે એમનું ભાજપ સાથે કોઈ લેવા દેવા નહોતું. પણ જે આરોપી હતો એ ખૂબ ભાજપમાં ઊંડો ઉતરેલો હતો. એના કોઈ વહીવટદાર સાથે બહુ સારા ઘનિષ્ઠ સંબંધ હતા. તો શું મારું પોલીસ તંત્ર? ગરીબો માટે ન્યાય અલગ. અને જો મૃતક ભાજપના કન્સલ્ટન્ટ હોત કે રાજકીય વગ ધરાવતો હોત તો એના માટે માપદંડ અલગ. તમેનું રિકન્સ્ટ્રક્શન એનો વરઘોડો બી નથી કાઢ્યો અને તમે એમને પૂર્ણ સાચવવાનો પ્રયાસ કર્યો છે. મારા માનનીય આદરણીય કમિશનર સાહેબ, પ્રજા આપ પાસે અપેક્ષા રાખે છે. કારણ કે આપ છે ને પ્રજાના ટેક્સના રૂપિયાનો પગાર લો છો. આપ ગુજરાત સરકારના કર્મચારી છો. ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓના સાચવવા માટેના તમે કર્મચારી છો. અને જ્યારે મારા વડોદરા શહેરના સંસ્કારીજનો આજે આ ફૂટપાથ પર સૂચું હતું, ગરીબનું બાળક હતું, પણ એ કોઈના માના પેટે પેદા થયેલું બાળક હતું. આપણા ઘરે પણ આવું થઈ શકે છે. તો માટે વડોદરાવાસીઓ જાગો. આટલું બધું અંધેર નગરી ના હોવી જોઈએ. માટે પોલીસ કમિશનર સાહેબને કહું છું કે તમારી જે તપાસમાં ચૂક થઈ છે એ સુધારી દેજો. આ છે ને મારી તમને વિનંતી છે. કારણ કે પોલીસને હું પહેલેથી લાઈક કરું છું કે જ્યારે પણ પ્રજાને તકલીફ પડે છે ને, કોરોના કાળની અંદર પોલીસ પ્રજાની પડખે હતી. મોરલા પોલીસે બોલાયા હતા. પછી એવું માર્કેટિંગ થયું કે થાળીઓ વગાડી, તાલીઓ વગાડીને કોરોના જતો રહ્યો. મને ખબર છે કોરોના કાળમાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા, કેટલા ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીમાં સસ્પેન્ડ થયા. પણ આવું ગરીબો સાથે અન્યાય ના કરો. કોઈ વહીવટદારને કોઈ સેટલમેન્ટ કે ને તમે આવું ના કરો. આ મૃતક બાળક, એનો પરિવાર મજૂરી કરીને ખાનારો છો. ન્યાય પ્રણાલી બધા માટે સરખી રાખો. તમારી તપાસમાં આવા ચેડા ના કરો. તમે જ્યાં ફૂટપાથ નથી તમે ત્યાં ફૂટપાથ બતાવો છો. 10 વર્ષથી ફૂટપાથ પર સૂવે છે. હવે ફૂટપાથ હતી નહીં તો ક્યાં ફૂટપાથ પર સૂતા હતા? બાળકનો જન્મ 4 વર્ષનો છે તો માતા પ્રેગ્નન્ટ બી અહીં થઈ છે અને પ્રસૂતિ બી અહીં કરી છે. એનું જન્મ સ્થળ છે. તમે મહેરબાની કરીને ફૂટપાથ નથી, ફૂટપાથ પુરવાર ના કરો. કેસ નબળો ના કરો. જે સત્ય છે એને તમે તપાસ કરો. આ દારૂની મહેફિલ ક્યાંથી કરીને આવ્યો, ત્યાર પછી એને બચાવવા માટે કોણ સંદીપ પાટીલ કરીને આવ્યો હતો એની તપાસ કરો. ત્યાર પછી તમે જુઓ, આ મૃતક બાળકને જુઓ. હું તો દાદા છું, તમે તો માતા પિતા છો. મારા વડોદરા શહેરના સંસ્કારીજનો, હવે તો તમે જાગો. ગરીબનું બાળક હોય કે પૈસાવાળાનું બાળક હોય, કોઈ માની કોખે પેદા થાય છે. આ પરિવારની ફરજ શું, મજબૂરી શું? અહીં ગાડી પોતાનું ખૂણામાં પેટરું રેડતા હતા, રાતે ધંધો કરીને સૂતા હતા. આટલા મોટા રોડની અંદર પેલો પીધેલો અહીં ગાડી આવી જાય છે, એને બચાવીને લઈ જાય છે અને ત્યાર પછી એને પણ વહીવટોદાર આવીને એને છોડાવી લે છે. પુરાવા નબળા કરવા માટે ફૂટપાથ નથી, ફૂટપાથ બતાવવામાં આવે છે. મારા માનનીય આદરણીય પોલીસ કમિશનર સાહેબ,
પ્લીઝ અમારી આપ પાસે બહુ અપેક્ષા છે, પ્લીઝ અમારી પર દયા ખાઓ. આનાથી વધારે હું નહીં બોલી શકું, કારણ કે જો આને આ બાળક મૃતક બાળકને એની માં સિરિયસ છે. હા, એ બી પ્રેગ્નેન્ટ છે, માં દીકરો બંને સિરિયસ છે. હવે તો માનવતા જગાડો, તમને માતાજી માફ નહીં કરે. જો હવે તમે ન્યાય ચૂક્યા ને તો પોલીસ કમિશનર ભુવનની સામે, પોલીસ ભુવનની સામે હું આ મરણત ઉપવાસ કરીશ. તમે ગણતરીના 4 દિવસમાં ન્યાય કરો, બાકી મને આ ગરીબ બાળક માટે હું પણ ત્યાં આવીને મારું જીવન ટૂંકાવીશ. હું પાણી છોડી દઈશ, પણ આ બાળકને ન્યાય અપાઈશ. આનાથી વધારે હું કહી નહીં કહી શકું. જય માતાજી. તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત કપુરાઈ પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઈલ તથા દાગીના પરત કરવામાં આવ્યા. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન શ્રી જી.ડી. પલસાણા સાહેબના માર્ગદર્શન હેઠળ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વારસિયા પોલીસની સફળ કામગીરી, ગુમ થયેલ મોબાઈલ અને ચીજવસ્તુઓ માલિકોને પરત કરવામાં આવ્યા. વડોદરા શહેરની વારસિયા પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ ચીજવસ્તુઓ અને મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ, મેયર, અધિક કમિશનર પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ તથા ઝોન 4ના નાયબ પોલીસ કમિશનર શ્રી એન્ડુ મેકવાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળશે. માતા તુલસી સાથે લગ્ન યોજાશે, ત્યારે તુલસીવાડી મંદિર ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળીએ 267 વર્ષથી ચાલતી આવતા પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમજી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલ મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાતે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે, જ્યાં સુધી શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત આવશે. ત્યારે તુલસીવાડી મંદિર ખાતે આજથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરમાં મંડપ, રંગરોગાણ સહિતનો શણગાર કરવામાં આવશે. આ અંગે પૂજારી વિનોદચંદ્ર પંડ્યાએ વધુમાં માહિતી આપી હતી કે હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની 68મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્દિરા ગાંધીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે બે મહાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા, કોંગ્રેસના નગરસેવકો અને કોંગ્રેસના અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે નારાઓ લગાડવામાં આવ્યા હતા. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ કરેલા કાર્યોને યાદ કરીને નમન કર્યા હતા. સાથે સાથે આપણા ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા, પ્રથમ વડાપ્રધાન, અને એમને કામો તો બધા બહુ કર્યા. હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, મહિલા સશક્તિકરણ, પણ સૌથી મોટું યોગદાન આજના દેશમાં અત્યારે જે કરંટ સિચ્યુએશન છે એમાં ખાસ આપણે યુવાનોને કહેવાનું કે જે અમેરિકા આજે વડાપ્રધાનનું અપમાન પર અપમાન કરે છે, ભારત દેશનું અપમાન પર અપમાન કરે છે, અને વડાપ્રધાન એક શબ્દ નથી બોલતા કે ભાજપનો કોઈ નેતા નહીં, બધાની બોલતી બંધ થઈ ગઈ છે અમેરિકા સામે. ત્યારે એ ટાઈમમાં જ્યારે સુપર પાવર હતો અમેરિકા, ઇન્દિરાજી ગાંધી વડાપ્રધાન હતા. ઇન્દિરાજી ગાંધીએ નક્કી કર્યું કે પાકિસ્તાનના બે ટુકડા કરવાના છે. ત્યારે અમેરિકાએ પ્રેશર નાખવા માટે એનું સૈન્ય એ લોકોએ ભારત દેશ માટે મોકલ્યું હતું. અને એમના અમેરિકાનું પ્રતિનિધિમંડળ વાત કરવા ઇન્દિરા ગાંધી જોડે. ઇન્દિરા ગાંધીએ કીધું ગભરાય નહીં અમેરિકાથી, અને એવું કીધું કે પાકિસ્તાન પર હુમલો થશે જ, તમારી જે થાય કરે. અને પાકિસ્તાનના બે ટુકડા કર્યા, બાંગ્લાદેશ અલગ થયું. એટલે કોંગ્રેસના નેતા ઇન્દિરા ગાંધી, લોખંડી મહિલા, જેમને બોલ્યા નહીં કરીને બતાવ્યું. અત્યારે સિચ્યુએશન શું છે? અત્યારે ખાલી ગપ્પે ગપ્પા, ફેકમ ફેક, મોટી મોટી વાતો સરદાર સાહેબના નામે, અને અમેરિકા આટલું અપમાન કરે છે. ત્યારે આ બધી વાતો આજના દિવસ આપણે સૌ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તા આપણે સંકલ્પ લઈએ કે આજના યુવાનો વચ્ચે જ્યારે આ વોટ્સઅપ યુનિવર્સિટીનો દોર ચાલી રહ્યો છે ને ખોટો ઇતિહાસ જ્યારે રજૂ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌની જવાબદારી છે કે આ દેશનો સાચો ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલની સાચી વાત, ઇન્દિરાજી ગાંધીની સાચી વાત આપણને સૌને જાણીને તમને આશ્ચર્ય થશે કે આપણે બધા તો રાજકારણમાં હોઈએ તો આપણી ઈચ્છા હોય કે આપણા સગા સંબંધી આગળ જાય. દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન, જેમને લોખંડી મહિલાનું બિરુદ મળ્યું, એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથિ, અને આ પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર એમને સતત નમન કરે છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજે આખા દેશમાં ઇન્દિરાજી ગાંધીને યાદ કરવામાં આવી પુણ્યતિથિ નિમિત્તે. કારણ કે આ ઇન્દિરા ગાંધી હતા કે જેમને માત્ર વાતો નથી કરી, પરંતુ ખરેખર સાચા અર્થમાં પાકિસ્તાનના બે ટુકડા કરેલા, બાંગ્લાદેશને અલગ કરેલું. એ સમયે અમેરિકા ઇન્દિરા ગાંધીને એ ટાઈમમાં પ્રધાનમંત્રી ભારત દેશના હતા, ત્યારે અમેરિકાએ ધમકી આપેલી. તે છતાં અમેરિકાને ગાંઠ્યા નહોતા, ગણકાર્યા નહોતા, અને પાકિસ્તાનને સબક શીખવાડ્યો. આજે ભારત દેશમાં તમે જુઓ, વિશ્વની અંદર દેશનું નામ, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત દેશના વડાપ્રધાનનું અપમાન કરે છે, ભારત દેશનું અપમાન કરે છે, એક શબ્દ બોલતા નથી. ત્યારે આ ફરક છે એ સમયમાં જ્યારે સરકાર કોંગ્રેસ હતી ને અત્યારે જે છે. સાથે સાથે ઇન્દિરાજી ગાંધીને યુવાનો, મહિલાઓ ખાસ યાદ કરે, ખેડૂતો. આજે તમે જુઓ ખેડૂતોની શું હાલત છે. એ ટાઈમમાં શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ લાવીને ખેડૂતોને, મહિલાઓને, યુવાનોને બધાને રોજગાર આપ્યો. પંચાયતી રાજથી માંડીને આવા અનેક કામો એમને કર્યા. પરંતુ આજે એમની પુણ્યતિથિ, એવું કહેવાય ને કે એ દિવસે જ્યારે એમની પર આત્મઘાતી હુમલો થયો હતો, એમને ખબર હોવા છતાં સામે છાતીએ ગોળી ખાધી. જ્યારે બીજી બાજુ આપણે જુઓ કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, જે લોકોની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો હતો, એવા લોકો આજે સરદાર સાહેબની વાતો કયા મોઢે કરે છે એ સમજાતું નથી. પરંતુ અમે તો બંને મહાન પુરુષો અમારા કોંગ્રેસ પાર્ટીના, અને એ વાતનો અમને ગૌરવ છે. અમે બંનેને સતત નમન કરીએ છીએ. દેશની બે મહાન વિભૂતિ જે પોતાને દેશ માટે સમર્પિત કરી દીધા, એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી. એકની જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલની, અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. બંને નેતાઓ કોંગ્રેસ પાર્ટીના હતા. આજે કોંગ્રેસ પાર્ટીના નેતાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, પણ જેને ગોળી ખાધી, જે દેશ માટે સમર્પિત થઈ ગયા,
જે કોઈનાથી નહીં ડર્યો દેશની એકતા અને અખંડિતતા માટે આઈબીનો રિપોર્ટ હોવા છતાં કે તમારા ઉપર ખતરો છે તોય છતાં લોકોની વચ્ચે જવું અને સરદાર કોમના લોકોને પોતાના અંગરક્ષક તરીકેથી બહાર નહીં કાઢવું. મોત સામે હૈ લેકિન ડરના નહીં, એ ઇન્દિરા ગાંધી સે જીતા. આખા દેશની અંદર જ્યારે કોમી રમખાણ ચાલતા હતા, પાકિસ્તાન અને હિન્દુસ્તાન જુદું થઈ ગયેલું, લોહીઓથી ભરી ગાડીઓ આવતી હતી, તેવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલે વગર યુદ્ધ કરે, જાત નાત જોયા વગર આ 600 રજવાડા ભેગા કરવા અને અખંડ ભારત બનાવવું એમના શ્રેય જાય છે. अखंड भारत बनाने में अगर कोई का श्रेय है तो सरदार वल्लभभाई पटेल का है. એ જ રીતે ઇન્દિરા ગાંધી ગરીબોને ઉત્થાન માટે એમની લડાઈ, રહેનું ઘર ખેડેની જમીન, બેંકોનું રાષ્ટ્રીયકરણ, ગરીબ આદમી બેંક में जा नहीं सकता था, એવા સમયે બેંકનું રાષ્ટ્રીયકરણ. તમે એક એક એના કામો જુઓ, એક એક કામ. मेरे खून का एक एक कतरा इस देश के काम आएगा, खुला मंच પરથી કેવું. મોત સામે દીખતી હોય ફિર ભી નહીં ડરના, એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓથી શીખે. ખોટી વાર્તાઓ નહીં કરવાની, જૂઠ નહીં બોલવાનું. ગરીબ અને મધ્યમ વર્ગથી આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતે ભણ્યા એ ઇતિહાસ બતાડે છે. પણ ભણ્યા પછી લોકોના ન્યાય માટે પત્ની બી ઓફ થઈ જાય તો પણ એની પરવા નહીં કરવાની, પણ સાચો ન્યાય પેલા માણસને અપાવવું એ ધ્યેય. એવા મક્કમ નેતાઓ હતા. આજે એકની પુણ્યતિથિ છે, એકની જન્મજયંતિ છે. હું બંને નેતાઓને, કોંગ્રેસ પાર્ટીના અમારા નેતાઓને નમન કરું છું. એમનામાંથી જે સારું છે એ શીખવાની કોશિશ કરું છું. અને અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાની એક જ ધ્યેય છે કે આ દેશ કઈ રીતે મજબૂત થાય, કઈ રીતે બાબા સાહેબ આંબેડકરે રચેલો આ સંવિધાન જે લોકોને ન્યાય અપાવે છે, જેને બોલવાનો હક આપે છે, એ સાચવીએ, દેશને સાચી આઝાદી તરફ લઈ જઈએ. ખોટા જૂઠા વાદા નહીં કરે. આ ગાદી પર બેઠા છે પણ જૂઠે વાદે કરકે, જૂઠા વાયદા કરીને વોટ ચોર ગદ્દી ચોર અમે કહીએ જ છે અને કહેતા રહીશું. કારણ કે તમે જો સાચા હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવો અને જે અમારું વોટિંગ લિસ્ટનું નામ છે એ સાચું બનાવો, એવું અમે આજે પણ માંગ કરીએ છીએ. અને આ નેતાઓમાંથી એક વસ્તુ શીખીશું કે અંગ્રેજોનો 90 વર્ષ તક રાજ કિયા લેકિન અમારા નેતા ડરે નહીં. એવી જ રીતે કોંગ્રેસ પાર્ટીનો એક નેતા ગભરાવે નહીં. એમના આપેલા જે સંવિધાન અને એમને આપેલું જે લાઈન દોરીને ગયા છે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા નહીં ડરવું. અમે ડરીએ નહીં, લડીએ છે. સાચી લોકશાહી લોકો સુધી પ્રસ્થાપિત કરીશું. એના આજના દિવસે એમને નમન કરીને એ જ વાયદો કરીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નગરસેવકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સરદાર વલ્લભભાઈ પટેલ કરેલા કાર્યોને યાદ કરી તેઓને નમન કરવામાં આવ્યા હતા. અખંડ ભારતના આર્કિટેક્ટ, લોહ પુરુષ, ગુજરાતના પનોત પુત્ર, ભારત દેશના પનોત પુત્ર, કોંગ્રેસ પક્ષના નેતા, એમને જે ભારત દેશ માટે યોગદાન આપ્યું છે, ભારતને જે ભેટ આપી છે, જ્યાં સુધી ભારત દેશ આઝાદ રહેશે, ભારત દેશનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી એમની એ ભેટ કોઈ પણ ભૂલી ના શકે.
આજે એમની 150મી જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન કરીએ છીએ. કોંગ્રેસ પક્ષ દ્વારા રેલી સ્વરૂપે સ્ટેશનથી ડેરીડન સર્કલ આવીને પુષ્પાંજલિ અર્પણ કરી છે. તેમના જીવનના સિદ્ધાંતો અને જે રીતે તેમને દેશ માટે એમનું સર્વસ્વ જીવન, આઝાદીની લડત હોય કે આઝાદી પછી જે એમને ભારત દેશની સેવા કરી છે અને ખૂબ ટૂંકા સમય માટે તેમનું આયુષ્ય આઝાદી પછી હતું, પણ એમણે જે સી ફાળો દેશ માટે આપ્યું છે એમાંથી પ્રેરણા લઈ પ્રત્યેકે કંઈક શીખવાની જરૂર છે. આજે લોખંડી પુરુષ સરદાર પટેલને ફરીથી નમન કરીએ છીએ. ભારત દેશના લોહ પુરુષ, ભારત રત્ન, આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, પ્રથમ ગૃહમંત્રી દેશના રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ પરિવાર દ્વારા સરદાર પટેલની પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલને માત્ર ભારત દેશમાં નહીં, આખા વિશ્વમાં લોકો યાદ કરે. અને કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે, કાર્યકર તરીકે મને ગર્વ થાય કે હું એ પાર્ટીનો સિપાહી છું જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ પોતે રહ્યા અને વર્ષો સુધી રહ્યા. અને એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમના નામ માટે કોંગ્રેસી સરકારોએ હંમેશા પ્રયત્ન કર્યા. તમને ઉદાહરણ આપું કે આ દેશની સૌથી મોટી જે યોજના બની સરદાર સરોવર ડેમ, એ સરદાર વલ્લભભાઈ પટેલના નામે એ યોજના કોંગ્રેસ સરકારે બનાવી. એટલું જ નહીં, અમદાવાદ ખાતે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ક્રિકેટ સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ કોંગ્રેસ સરકારથી ત્યારે આપવામાં આવ્યું. અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે તાલીમ આપતી સંસ્થાઓ, એમાં પણ IAS, IPS, GPSC આ તમામ સંસ્થાઓ જે છે એની 1962માં જ્યારે સરકાર કોંગ્રેસની ત્યારે શરૂઆત કરવામાં આવી, જેનો લાભ આજે પણ યુવાનોને મળે છે. ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન આપ્યું છે અને એ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા એ વાતનો અમને ગૌરવ છે. માટે આજે અમે અહીંયા પુષ્પાંજલિ રાખીએ છીએ, અહીંયા શ્રદ્ધાંજલિ પણ અમને આપીએ છીએ અને સતત નમન કરીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ચાણોદ પોલીસ દ્વારા એકતા દોડ યોજવામાં આવી. રાષ્ટ્રને એક કરવાના અમૂલ્ય યોગદાન આપનાર ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશભરમાં પ્રતિવર્ષે એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે 31 ઓક્ટોબર સરદાર પટેલની 150મી જન્મજયંતિ હોય. ભારતની એકતા, અખંડતા તથા સુરક્ષામાં તેઓના અમૂલ્ય યોગદાનને યાદ કરી દેશભરમાં વિવિધ કાર્યો દ્વારા એકતા દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે ચાંદોદ પોલીસ દ્વારા પણ આ ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેમાં PI DR ભાદરકા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ્સ અને GRD જવાનો સહિત નગરના બાળકો ઉત્સાહપૂર્વક દોડમાં જોડાયા હતા. સરદાર સાહેબ અમર રહોના નારા સાથે વિવિધ વિસ્તારોમાંથી એકતા દોડ પસાર થતા આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.